એ ભગવાનનું સ્મરણ કરવાની ઈચ્છા થાય તો આપણા સંતોએ એનું માર્ગદર્શન આપ્યું. તુલસીદાસ રામાયણમાં લખે છે સોપાઈ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જ્યારે પણ આપણે દિવસમાં કે રાતે જ્યારે પણ યાદ આવે અને આપણે સમય મળે તો ગુરુની મૂર્તિનું ધ્યાન કરવું. તુલસીદાસ સોપાઈમાં લખે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આપણે જેને પણ યાદ કરીએ, જેને આપણે જોયેલા હોય અને આપણે યાદ કરીએ તો એની મૂર્તિ આપણા સમક્ષ દેખાય છે. એ સાંભળાને આંખ એવું નથી જોતી, પણ જ્ઞાન રૂપી આંખ એટલે સુરતાથી જ્ઞાન નેત્રથી દેખાય છે. એ હુકામે દેખાય છે કે આપણા સીટમાં એનો ફોટો પડેલો હોય છે. જેને આપણે જોઈએ છે એનો આપણો ફોટો પડી જાય છે આપણા સીટમાં. સીટમાં એટલી તાકાત છે કે 5 મિનિટમાં 2500 ફોટા પાડી શકે એટલો કેમેરો છે આપણા. 5 મિનિટમાં 2000 ફોટા પાડી શકે અને એ સંગ્રહ પણ એમાં મેમરીમાં થાય છે. એટલે એમાંથી જેને પણ યાદ કરીએ એ આપણે દેખાય છે. ભલે ને એ તો અમદાવાદની હોટલમાં બેઠો હોય પણ તમે એને જોયેલો હોય ને યાદ કરો એટલે એનું મોઢું તમને દેખાય. એવી રીતે આપણા ગુરુને મૂર્તિનું આપણે સ્મરણ કરવું જોઈએ, યાદ કરવું જોઈએ. યાદ કરીએ એટલે ગુરુની મૂર્તિ દેખાય. અને સમાવાનું આપણે ગુરુમાં જ છે. બધા મહાપુરુષોને અનુભવ થયો છે. 4 કડીના ભજન પોતે બનાવ્યા છે. પણ છેલ્લી કડીમાં એને નામોસણમાં ગુરુને સૂત્રક થઈ ગયા છે. એટલે પોતે વજન રાખ્યો નથી. 4 કડીનો અનુભવ પોતે કર્યો હોય છતાં પણ એને ગુરુને આભારી થઈ ગયો છે કે મારા ગુરુના પ્રતાપથી હું અનુભવ રૂપી વાણી બોલી રહ્યો છે. છેલ્લી કડીમાં એને ગુરુને સુપ્રત કરી દીધું છે હરેક સંતોએ. એટલે ગુરુનો આવો મહિમા છે. એટલે એને આપણે યાદ કરીએ અને યાદ કરવાની વારંવાર ટેવ રહેશે. ટેવ પડી જાય તો અંત સમયે છેલ્લે દશકે પણ જો ગુરુની મૂર્તિ દેખાય અને ધ્યાનમાં આવી જાય તો આ જન્મારો સફળ થઈ જાય એમ સંતો અને આપણા અનુભવી મહાપુરુષો શાસ્ત્રો વેદ પણ ગુરુ બાજુ જ આંતરી સિદ્ધે 10 અવતારી ગુરુ કા સેલા તોય ગુરુ રહ્યા અકેલા. નારદ મુનિએ ગુરુ કીના 84 પરમ પત્ની. બ્રહ્માના દીકરા નારદ મુનિને પણ ગુરુની જરૂર છે. ભગવાનના 10 અવતાર થયા છે. આમ તો ભાગવતમાં 24 અવતાર લખે છે તો મુખ્ય અવતાર 10 છે. એ પણ ગુરુના દરવાજા એને પણ પકડાયેલા છે. અને ગુરુ શરણે ગયા પછી એને ભગવાનની ઉપમા લાગુ પડી છે. પણ ભગવાન બનાવવાનું કારખાનું જ ગુરુ છે. ભગવાન બનાવવાનું કારખાનું ગુરુ છે. એટલે આવા ગુરુના ગુણ ગવાય છે. અને ગુરુના ગુણ નારદ સારદ સંતાદી અને અનેક ને અપાર ઋષિમુનિઓ ગુરુના ગુણ ગાવતા આવે છે. અને અત્યારે આપણે પણ ગાવી રહ્યા છે વર્તમાનમાં ગુરુના જ ગુણ ગાવીએ છીએ. અને આવતી પેઢી પણ ગુરુના જ ગુણ ગાવશે. તો પણ હજે ગુરુના ગુણ પૂરા થયા નથી. પણ જેટલો જેને અનુભવ થાય છે એટલા એ બોલે.
ગુરુ અસીમ છે, એની કોઈ સીમા નથી. એટલે આ ગુરુનો મહિમા. નાદ અને બુંદની આ રચના છે. નાદ અને બુંદ થી જગત રચાય છે. બુંદ નો અર્થ થાય છે શરીર. એક બુંદ માંથી આ શરીર ઉભું થાય છે. એટલે શરીર બુંદ, શરીરને સંતો બુંદ કહે છે. અને નાદ આપણા ઘટની અંદર 24 કલાક અહોની આરતી વાગી રહી છે. એટલે આપણી વૃત્તિ શાંત થઈ ગઈ હોય, બધી ઇન્દ્રિયો હકેલાઈ ગઈ હોય, હોઈ રહ્યા હોય, તો પણ પ્રાણવાયુ ચાલુ છે અને અહોની આરતી પણ ચાલુ છે. એ અખંડ આરતી છે. પછી એની પ્રતિમા રૂપે આપણે બારોબાર આરતીઓ બનાવીએ છીએ અને બોલીએ છીએ. અને મંદિરોમાં પણ એની અહીંથી જ ત્યાં મૂકી છે. એટલે એ ન હોય તો આપણે વાત કેને આધારે કરવી? એટલે બારોબાર આરતી છે. તો ધ્યાન મૂળમ ગુરુ મૂર્તિ, પૂજા મૂળમ ગુરુ પદ. ગુરુનું જે પદ છે, ગુરુ દ્વારા શ્રુતિ સમૃદ્ધિ પરંપરાથી પડી આવે છે. આ કોઈ નવું ઊભું કરેલ નથી, કોઈને ખિસ્સાને કે ઘરની વાત નથી. આ તો આદિ અનાદિ થી ગુરુ અને શિષ્યનો નાતો પડ્યો આવે છે. સતયુગની અંદર પ્રહલાદ રાજાને નારદ મુનિએ ઉપદેશ કર્યો અને એને આંગળી સીધનાર કર્ણ કુમાર અને સૌરભભાઈ પણ એનો શાસ્ત્રમાં મેં વાંચેલું છે, એટલે કહું છું કે એના ગુરુ નારદ મુનિ. અરે ત્યાંથી શરૂઆત છે. આ આદિ અને અનાદિનું નાતો. આદિ અને અનાદિ કેને કહેવાય? કે જેનો અંત નથી અને કોઈને કેદીથી આ રચના થઈ એ કોઈ પાસે તારીખ નથી કે આ કઈ તારીખે આ દુનિયાની રચના થઈ, કોઈ પાસે તારીખ નથી. એટલે એને અનાદિ કહેવાય. અને આદિ અને અનાદિ, અનાદિ એટલે કેદી આનો અંત છે એ તો કોઈ પાસે તારીખ નથી. અને કેદી ઉત્પન્ન થઈ એ તારીખે નથી, કેદી અંત થાય એ તારીખે નથી. એટલે સંતો એને આદિ અનાદિ કીધું. તો આ ગુરુ અને શિષ્યનો નાતો આદિ અનાદિનો છે. જે આ બુંદનો નાતો છે, નાદ અને બુંદ, બુંદનો નાતો છે, એ તો આપણા શરીર